श्री अक्षर पुरुषोत्तम महाराजेभ्यो नमो नमः। ओम श्री गुणातीतानंद स्वामी महाराजेभ्यो नमो नमः। श्री प्रमुख स्वामी महाराजेभ्यो नमो नमः। શાહજહાંના પુત્ર દારા હતા. એણે કોઈ વિદ્વાન પાસેથી થોડીક ઉપનિષદની વાતો સાંભળી. એટલા બધા પ્રભાવિત થયા. એને એમ થયું કે આ ઉપનિષદનો આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. એટલે સંસ્કૃત ભણ્યા. ઉપનિષદ ભણવું હોય તો એને માટે સામાન્ય સંસ્કૃત ના ચાલે, બહુ આમ હાયર લેવલનું સંસ્કૃત ભણવું પડે. તો એ સંસ્કૃત એ દારા ભણ્યા અને એટલું ઊંડાણપૂર્વકનું ભણ્યા કે એણે ઉપનિષદનું ભાષાંતર કર્યું છે. એટલો એને ઉપનિષદમાં રસ પડેલો. ઉપનિષદ ભણ્યા પછી એટલા બધા આનંદમાં રહેતા કે લોકો એને પૂછતા કે કેમ તમે આનંદમાં રહો છો, કે હું વર્ણન નહીં કરી શકું. એટલો એને ઉપનિષદમાંથી આનંદ મળેલો. એણે પર્શિયન ભાષામાં ભાષાંતર કર્યું કે આવી વાત આ દુનિયા ઉપર પડી છે પણ એમને એમ જતી રહેશે તો લોકો જાણે. એટલે એણે પર્શિયન ભાષામાં ભાષાંતર કર્યું. એ ભાષાંતર પછી નજીકના દેશોમાંથી બીજા દેશોમાં ગયું અને જર્મનીમાં પહોંચ્યું. હવે કોઈ પણ ભાષાંતર થાય ને એટલે એ મૂળ તો ફોર્સ રહે જ નહીં, એમાં થોડુંક તો આમ એ ઘટી જ જાય, જે મૂળ રહે જ નહીં. પણ છતાંય એનો એટલો બધો પ્રભાવ તે જર્મનીમાં ગયું. તો જર્મનીના એક તત્વચિંતક શોફનહોવર એણે આ ભાષાંતર વાંચ્યું એની ભાષામાં. એટલા બધા પ્રભાવિત થયા કારણ કે એમાં ઊંડા ઉતરેલા હતા, અધ્યાત્મ માર્ગની દિશાવાળા હતા. 24 કલાક ઉપનિષદ સાથે રાખતા. ઉપનિષદ સાથે જ હોય. સૂઈ ગયા હોય તો ઓશિકાની બાજુમાં ઉપનિષદ હોય. રાત્રે ઉઠે તો કંઈક વિચાર આવે તો ઉપનિષદ ખોલતા. એણે ઉપનિષદ માટે એક વાત લખી છે. ઉપનિષદ્સ have been the solace of my life and will be the solace of my death. There is no study so beneficial and elevating as that of the Upanishads. One day or the other, it is going to be a faith of mankind. આવો તો ઘણો બધો મહિમા ઘણા બધાએ કહેલો છે. એ ઉપનિષદમાં ભગવાનના સુખની વાત કરી છે. ગઈકાલે આપણે સ્વામિનારાયણ ભગવાનના વચનના આધારે કરી હતી. આજે આ ઉપનિષદના આધારે થોડીક કરું છું. એમાં તૈત્રીય ઉપનિષદ છે. એનું એક પ્રકરણ છે આનંદવલ્લી. એની અંદર ભગવાનના સુખનું વર્ણન લખ્યું છે. પહેલાં મનુષ્યનું સુખ ગણાયું કે મનુષ્ય હોય અને યુવાન હોય અને સશક્ત હોય. યુવાન હોય પણ માદલો હોય, પાછો એને રોગ થયો હોય, નાની ઉંમરમાં ડાયાબિટીસ થાય છે. એટલે એવું નહીં, યુવાન છે અને સશક્ત છે અને એની બુદ્ધિનો કેટલો વિકાસ થયેલો છે. તો વેદોનું અધ્યયન કરાવી શકે એવો છે. વેદો ભણી શકે એવો નહીં, ભણાવી શકે એવો. એટલે કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં PhDના વિદ્યાર્થીઓને ભણાવે એવું ભાષાંતર કરી શકાય. અને એને આખી પૃથ્વીનું રાજ પ્રાપ્ત થયેલું છે. હ્યુસ્ટન નહીં, અમેરિકન સિટીઝન નહીં, એવો આખી દુનિયાનો રાજા છે. પ્રેસિડન્ટ નહીં, રાજા. એને ચૂંટણીમાં ઊભા રહેવાનું નથી. એ માણસનું સુખ કેટલું કહેવાય કનુભાઈ? એની સંજ્ઞા આપી.
એની સંજ્ઞા આપી કે એક, એને સંજ્ઞા આપો એક એવું કહો. એને જે આ તો સુખને કોઈ આંકડા અપાતા નથી, પણ આ તો સમજાવવા માટે દ્રષ્ટાંત આપ્યું છે કે એને એકડો કહો કે એક સુખ કહેવાય એનું. આવા 100 માણસ ભેગા કરવાના, એટલે આવા 100 રાજા ભેગા કરવાના. એ 100 રાજાનું જે સુખ ભેગું થાય એ એક દેવતાનું સુખ. એક દેવતાનું આટલું સુખ હોય, એવા 100 દેવતા ભેગા થાય તો એક ગંધર્વનું સુખ, એવા 100 ગંધર્વ ભેગા થાય તો એક દેવ ગંધર્વનું સુખ. પછી આગળ બધી વાત આવે છે, હું મને શબ્દો બહુ યાદ નથી, આ બ્રહ્મદર્શન સ્વામીને એ બધાને યાદ હશે, અને બધા ઉપનિષદમાં બધા શબ્દો લખ્યા છે. છેલ્લે ભગવાનનું સુખ ગણાયું છે. કેટલું છે? તો એકડા ઉપર 20 મીંડા ચડે. એટલે પેલો જે પૃથ્વીનો રાજા અને યુવાન ને સશક્ત અને બુદ્ધિશાળી, એના સુખ ઉપર 20 મીંડા ચડાવવા એટલું ભગવાનનું સુખ છે. વાસુદેવભાઈ, એ ભગવાન તમારી પાસે છે. હવે જો, આ કંઈ હું નથી કહેતો, ઉપનિષદ કહે છે, બરાબર? અને ભગવાન તમારી પાસે છે, મારી પાસે છે, બધા પાસે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, બધા જ કહે છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે મારા ચૈતન્યને વિશે ભગવાન સદાય વિરાજમાન છે. બરાબર? અંદર ભગવાન છે, બધા જ કહે છે ગોડ ઇઝ ઓમની પ્રેઝન્ટ. ઓમની પ્રેઝન્ટ એ તો તમારી પાસે પણ છે, અને એ ભગવાનનું આવું સુખ છે, અને ભગવાન આપણી પાસે છે. તો કઈ દિશામાં પ્રવૃત્તિ કરવી? હવે જો આ વિચારવાનું આવ્યું, વધારેમાં વધારે સુખ છે ને, આખી પૃથ્વીને રાજા થવા એવું લાગે છે? આપણે પ્રવીણ, શું નામ આપણે આ શાર્લોટવાળા, હે નિલેશભાઈ, તમારું શાર્લોટ તમારું થાય એવું લાગે છે? ડલાસ આવી ગયા એટલે ડલાસ થાય એવું લાગે છે? લે, કોઈ દાડો થવાનું નથી. તો પછી આખું હ્યુસ્ટન, અરે આખું શું આ ટેક્સાસ ક્યારે થવાનું છે? તો પછી આખું અમેરિકા ક્યારે થવાનું છે? કોઈ દાડો થવાનું નથી. પણ આ થઈ શકે એવું છે, કારણ કે તમારી પાસે જ છે. ભગવાન તમારા જ છે, તમારી પાસે જ છે. ખાલી આવરણ દૂર કરવાનું છે, એ શીખવાનું છે આપણે, એ સાધના છે. પણ આ દિશા, હવે જો અમુક વસ્તુઓ કેવી છે કે થોડો વિશ્વાસ રાખવો પડે આપણે. આવા પુરુષોએ આ વચનો કયા છે, આ કોઈ લેભાગુ માણસોએ નથી કયા. સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે, ગુણાયતાન સ્વામીએ કહ્યું છે, બીજા પણ આવા બધાએ કયા છે, અને જીવ્યા છે લોકો. સ્વામિનારાયણ ભગવાન, ધારો કે આપણે એમ કે ગપ્પુ માર્યું છે, તો પણ ગપ્પુ કોણ મારે? શું કરવા મારે ગપ્પુ? ગપ્પુ મારવાનો હેતુ શું છે? એમને શું તમારી પાસે લેવું છે? સહજાનંદ સ્વામીનું આખું જીવન તો જુઓ. આટલા બુદ્ધિશાળી હતા. આપણે ભગવાન છે ભૂલી જાઓ. પૂર્ણ પુરુષોત્તમ નારાયણને બધું લખ્યું હોય ને, એની પર હમણાં પટ્ટી મારી દો. તમારા નામ સામે જે લખો છો કે શ્રી વિનુભાઈ, એમ શ્રી સહજાનંદ સ્વામી, એવું રાખો. પણ શ્રી સહજાનંદ સ્વામીના જીવનનો વિચાર કરો. 10 વર્ષની ઉંમરે હિન્દુ ધર્મના મુખ્ય ગ્રંથોનો અત્યંત ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો. 60 વર્ષના વિદ્વાનોની સાથે ચર્ચા કરી શકે એવો અભ્યાસ કર્યો. ઇન્ટેલિજન્સ કેટલી આગળ વધી છે. પણ માણસ એકલો ઇન્ટેલિજન્સથી આગળ નથી વધતો, બીજું ઘણું અંદર બધું છે. માણસના શરીરનો વિકાસ થાય એટલે મોટો થઈ ગયો એવું નથી, શરીરની જરૂરિયાત નથી એવું નહીં, પણ બધું એમાં નથી આવી જતું. તમે કોઈક વ્યક્તિને માપો તો બધું કંઈ શરીર એટલું નથી માપતા, ઇન્ટેલિજન્સ પણ માપો છો કે નહીં? તમારે કોઈ નોકરીમાં રાખવો હોય કે હાથ બરાબર છે, પગ બરાબર છે, આંખ બરાબર છે, પાયલોટ તરીકે નોકરીમાં રહેવું હોય તો આંખ જોવી પડે. બહુ ઊંચો હોય પણ આંખે દેખાતું નહીં, શું કરવાનું? પેલી કલર બ્લાઇન્ડનેસ હોય તો કાઢી મૂકે, ગમે તેટલું હોય તો જો એને જોવું પડે. પણ ધારો કે શરીર રીતે બધું બરાબર છે, પણ બુદ્ધિનો એટલો વિકાસ ના થયેલો હોય તો પણ એકલી બુદ્ધિ નથી, બીજું ઘણી બધી વસ્તુઓ છે. તો સ્વામિનારાયણ ભગવાનના કેવા ગુણો હતા, કેવો ત્યાગ હતો, વિચાર કરો. ત્યાગ બહુ મોટી વસ્તુ છે. કોઈ પણ વસ્તુનો ત્યાગ કરવો, તો 11 વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કર્યો છે. હવે આખી દુનિયાનો તમે રેકોર્ડ તપાસો, જુઓ, અભ્યાસ કરતા જાઓ, વાંચો, સાંભળો, જુઓ, પૂછો. 11 વર્ષ કે 11 વર્ષની નાની ઉંમરમાં સંસારનો ત્યાગ કરીને અથવા તો સંસારને ગૌણ કરીને કોઈ પણ સાધના માટે ઊંડા ઉતર્યા હોય એવા કેટલા માણસો. ખાવાનો, પીવાનો, નાહવાનો તો બરાબર છે, જરૂર પૂરતું કરે, પણ એને એકદમ ઓછું કરીને કોઈ અભ્યાસ માટે આવા નીકળ્યા હોય, કોઈ રમત માટે નીકળ્યા હોય, કોઈ બીજા માટે, એવા કેટલા. ટોટલ એક જ ધ્યેય માટે ડેડિકેટ થયેલા હોય એવા કેટલા માણસો. તો
તો આ સંસારનો ત્યાગ કરીને જંગલમાં ગયા છે. એ વિચાર જ ના આવે. વિચાર આવે તો ઠરી જાય, કેમ ન જવું, જંગલમાં શું ખાશું? તો મહારાજને કોઈ વિચાર નથી આવ્યો. અચ્છા, આ જે વિચાર મહારાજને જંગલમાં જવાનો આવ્યો, કોઈએ એમને પ્રેરણા કરી નથી. જો અમે બધા સાધુ થયા જ છીએ, અમારામાં કેટલાક સાધુઓ 11 વર્ષની ઉંમરે આવેલા છે. યોગેશ્વર સ્વામી અમદાવાદમાં છે, એ 11 વર્ષની ઉંમરે આવેલા છે. યોગીચરણ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજની સાથે વિચરણમાં સેવામાં હોય છે, એ 11 વર્ષની ઉંમરે આવેલા છે. નાગપુરમાં પ્રેમ પ્રકાશ સ્વામી છે, એ 9.5 વર્ષની ઉંમરે આવેલા છે. યંગેસ્ટ નાનામાં નાની ઉંમરમાં આવેલા અમારા 675માં કોઈ હોય તો એ પ્રેમ પ્રકાશ સ્વામી છે. પણ અમને છે ને પ્રેરણા કરેલી છે કે થજો ને એમ. પાછું સ્વામી જોગી મહારાજ પૂછતા, થશો? કોઈ આવે એટલે પહેલું પૂછે થશો, પણ શું થવાનું છે? થશો એમ કહો, પણ શું થવાનું છે કોણ કે પછી કહીશું કે હારતા થશો કે સાધુ થવાનું છે. એટલે પણ પહેલું કહેવું હતું ને કે ના પાડો. કહેવાની વાત શું છે, પણ આમ ધીરે ધીરે પ્રેરણા કરેલી છે. લગભગ બધાને પ્રેરણા કરેલી છે. હવે કોક પછી અંદરથી 675 કોક અંદરથી થઈ ગયા હોય તો ખબર નથી, પણ મોટે ભાગે પ્રેરણા કરી છે. બીજું જે પ્રેરણા કરી છે, પણ સહજાનંદ સ્વામીને અંદરથી ઉગ્યું છે, એટલે જો ફેર પડી ગયો તો કેટલું અંદરની તૈયારી હશે. પછી જંગલમાં ગયા છે. અમારે ક્યાં જંગલમાં જવાનું છે? અમારે તો જંગલ છોડીને મહેલમાં આવવાનું ઊંધું છે. છે કે નહીં? બધી ખાવાની, પીવાની, નાહવાની, ધોવાની, હરવાની, ફરવાની કોઈ તકલીફ નથી. રાજાને જે સુખ હોય એના કરતાં વધારે સુખ છે. એ બધી સગવડ છે ને, અમારે લહેર જ છે, બધું કંઈ તકલીફ જ નથી. સહજાનંદ સ્વામીને શું હતું? જંગલમાં જવાનું. તો શું ખાતા હશે? જો બધું કંઈ વર્ણન લખ્યું નથી, કેટલીક વસ્તુ ઇમેજિન કરવાની હોય કે જંગલમાં શું ખાય, ક્યાં સૂતા હશે. ત્યાં સ્લીપિંગ બેગ લઈને ફરતા હતા, પોથરા એ પેલા પાછળ ખભા ઉપર નાખીને ફરે છે. તો સ્લીપિંગ બેગ હતી ત્યાં આગળ. તો ત્યાં નાતા હશે કેવી રીતે? તો ત્યાં પછી ત્યાં બધું પેલા જંગલી પ્રાણીઓ આવે તો શું બાથમાં બંદૂક રાખી હતી? કાંઈ નહોતું. અને આવતા કેટલું મન સ્થિર હશે, વિચાર કરો. તો આવું તો કેટલું બધું છે સ્વામિનારાયણ ભગવાનનું. તો એને જૂઠું બોલવાનો હેતુ શું? માણસ જૂઠું ક્યારે બોલે? એક કોઈક પૈસાનો પ્રશ્ન, જેટલું જૂઠું બોલાય છે એનો આમ સર્વે કાઢે તો 3 મુદ્દા આવશે. એક ધન આવશે, એટલે સુવર્ણ એટલે કે સોનું. પછી સ્ત્રી આવશે, એટલે 3 ક આવે છે. કનક એટલે સોનું એટલે પૈસો, કાંતા એટલે સ્ત્રી, અને ત્રીજું કીર્તિ. કંઈક મોટી જોઈતી હોય તો કંઈક કોકની આગળ જૂઠું બોલે, કંઈક પેન પાછો પાડવા. હવે 3ય મહારાજને સામેથી મળ્યા છે, તો એને જૂઠું શું બોલવાનું? તો એમણે આ વાત કરી છે. તો જો એ વાત આપણા મગજમાં બેસે, ગઈકાલે જે આપણે વાત કરી હતી કે ધ્યેય, તો ધ્યેય કયું? પણ ધ્યેય ભગવાન છે. કારણ કે વધારેમાં વધારે સુખ ભગવાન છે, અને આપણે સુખી થવું છે. તો ભગવાનને પહોંચવાનો જે વિચાર આવવો જોઈએ, એ વિચાર આપણને આવ્યો હવે, અને અંદર દ્રઢ થયો. પછી હવે સાધનામાં શું કરવાનું છે? તો અમુક આપણને સમજાય છે કે પૂજા કરવાની, એ દેખાય એવું છે. મંદિરે જવાનું, રવિવારની સભામાં જવાનું, બરાબર છે. પણ એક બીજી સાધના છે આગળની, એ આજે અત્યારે વિષય આપ્યો એ કે કોઈનો અભાવ ના આવે, કોઈનો અવગુણ ના આવે, એ દિશામાં વિચારવાનું આવે. હવે એ દેખાતું નથી. કોઈ દારૂ પીવે તો ખબર પડી જાય, બીડી પીવે તો ખબર પડી જાય, સભામાં ના આવે તો ખબર પડી જાય. પણ સભામાં આવ્યા પછી અવગુણ લે તો ખબર શું પડે? સભામાં જ બેઠો છે, લ્યો બોલતો નથી, અવગુણ લે છે ખાલી. આ દિનેશભાઈના કામમાં છે. એવો મને વિચાર આવ્યો ને, એ મારી સાધના ખોટી થઈ. જો સૂક્ષ્મ છે, પણ એ સૂક્ષ્મ છે, પણ જો જાણપણું ના હોય ને તો આપણને આગળ જતાં રોકે છે. હવે એ રીતે જે આપણે સમાગમમાં અહીંયા આગળ આવીએ જ છીએ, સંતોના યોગમાં આવીએ જ છીએ, હરિભક્તોના યોગમાં આવીએ જ છીએ, એમાં આપણે કેટલાકની સાથે કામ પણ કરવાનું છે. એમાં વધારે સાચવવાનું. તમે બધા અમેરિકા રહો છો, અમે ભારત રહીએ છીએ. હવે અમે અહીંયા આગળ આવ્યા, હ્યુસ્ટન 4 દાડા રહેવાનું છે. હવે એમાં અમારે તમારી સાથે કેટલો પ્રસંગ, પણ તમારે વધારે પ્રસંગ. પાછા એમાં ડલાસવાળા બેઠા છે, દિનેશભાઈ અને નરેન્દ્રભાઈ અને વિનુભાઈ, બધાને આપણે ઇન્દ્રવદનભાઈ અને હર્ષદભાઈ,
આ પાછા હ્યુસ્ટનવાળા છે, આપણા બટુકભાઈ, પછી તમે હ્યુસ્ટન છો, ડલ્લાસ છો, હ્યુસ્ટનવાળા આપણા કનુભાઈ બેઠા છે, એ બધા એને રોજ ભેગા થવાનું. તમારે કોક વાર તમારો બહુ વાંધો ના આવે, અમારો તો જરાય વાંધો ના આવે, 4 વર્ષે ભેગા થવાનું, એટલે એમાં પ્રશ્ન ના આવે. હવે એની અંદર કેવી રીતે રહેવું આ શીખવું પડે ને. એ પણ એક ભાગ છે, એ પણ એક સાધનાનો ભાગ છે. એની ઘણી બધી વાતો મહારાજે લખી છે, મોટા પુરુષોએ લખી છે. તો કેવી રીતે રહેવું? તો પહેલી વાત કે જ્યારે આવી રીતે આપણે બધાના સમાગમમાં રહેવાનું છે, તો કોકમાં આપણને અવગુણ દેખાય તો એમાં પહેલો વિચાર એ કરવાનો કે અવગુણ જે મને દેખાયો અથવા તો દેખાતા પહેલાં સંભળાયો, ઘણીવાર સાંભળીને આપણે બધું નક્કી કરતા હોઈએ છીએ એ સાચું છે. ધારો કે તમને એમ કોઈએ કહ્યું કે આ દિનેશભાઈ દારૂ પીવે છે, તમે સાંભળ્યું, પણ તમારે જરા વિચાર કરવો જોઈએ કે આ કહેનાર વ્યક્તિ એટલી પ્રમાણિક છે કે બસ કહે એટલે માની જ લેવાનું, આપણે સાંભળી જ લેવાનું, બસ સાચું જ માની લેવાનું. તમારે વિચાર કરવો જોઈએ કે વ્યક્તિ કહેનાર કોણ છે. એ વિચાર ના કરો, માની લો તો નુકસાન કોને છે? તમને છે. તમે સ્વીકારી નથી. ઘણીવાર એવું હોય, તમે કેટલું સાંભળો છો, તમે થોડા ઉડા ઉતરશો ને ખબર પડશે કે એવું છે જ નહીં. અમે એકવાર ત્યાં અટલાદરામાં હતા અને મને કોઈએ વાત કરી કે દેવચરણ સ્વામીને ફ્રેક્ચર થયું છે. મેં કહ્યું એટલે તમને બધાને ફ્રેક્ચર થયું ખબર પડી અને સાધુ તરીકે મને ખબર ના પડી કે અમે તો ધૂને કરી. પછી મેં બધી તપાસ કરી. મેં કહ્યું ભાઈ શું થયું તમને, ફ્રેક્ચર ક્યારે થયું કે જાણો, અમને તો કંઈ ખબર નથી. કે મને ફ્રેક્ચરે નથી થયું, મચકોડે નથી થયો, તો પછી આ ફ્રેક્ચર આવ્યું ક્યાંથી? તો જુઓ, સ્વામિનારાયણ સંપ્રદાય મોટો છે. જૂના મંદિરમાં કોઈક દેવચરણ સ્વામી હોય ને કંઈક વાત નીકળી હોય અને કોકે સાંભળ્યું કે દેવચરણ સ્વામી નામ થયું, હવે એણે દેવનંદન કહ્યું હોય અને તમે સાંભળ્યું દેવચરણ, ઘણું બધું એવું સંભળાય છે. એ બધું જાત જાતનું બધું ઘણીવાર સાંભળવામાં ભૂલ થતી હોય છે. તો એ રીતે થયું હોય, ગમે તે થયું, પણ જો અધ્ધરતાલ વાત આવી કે નહીં તો એ સાંભળેલું ખોટું થડે છે ને. પણ ધારો કે એવું નથી, ચલો સાચું છે કે ભાઈ દિનેશભાઈ દારૂ પીવે છે, 100%ની સાચી વાત છે, પણ એણે જે સ્ટેટમેન્ટ કર્યું આજે કે દારૂ પીવે છે એ ખોટું હોઈ શકે. એણે જોયેલું તો એ ખોટું હોય, કારણ કે એણે જે ગઈકાલે જોયું હતું અને આજે માણસ સુધરી ગયો હોય. યાદ રાખો, સુધરે છે આપણે જોયું છે, ઇમિડિયેટ પણ સુધરી જાય. મેં ગઈકાલ વાત મોહનભાઈની કરી હતી કે નહીં? હવે ધારો કે એને કોકે જોયો હોય, જે દિવસે પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવ્યો અને આગલે દિવસે દારૂ પીવે છે, એક પોતે કહે છે કે હું પીવું છું, પણ તમે એવું નથી કહી શકતા કે દારૂ પીવે છે, આજે કાંઈક આજે છોડી દીધું છું. તો તમે એવું બોલો એ ખોટું થઈ ગયું ને, તો આ સેવા થઈ ગઈ ને. તો સાધનામાં વિઘ્ન આવ્યું. તમારે જે નથી કરવાનું એ કર્યું, એ તમે ક્યાં કર્યું? એ કરાય જ નહીં. એટલે આ દેખાતું નથી ઘણી વખત. અને આ કેટલી ગંભીર વસ્તુ છે. ગુણાયતાન સ્વામી એક વાતમાં કહ્યું કે નિત્ય લાખ રૂપિયા લાવતો હોય, બધા જેટલા ફાઇનાન્સવાળા છે ને બધા, અહીં બધા વિચારજો બરાબર, કારણ કે એને ફાઇનાન્સના વિચાર એને વધારે ખબર પડે. નીલકંઠભાઈ બેઠા છે ને, આ બધા એને પાછું મુખ્ય જવાબદારી છે. જવાબદારી તો બધાની છે, પણ એને તો જો નિત્ય લાખ રૂપિયા લાવતો હોય પણ સત્સંગનું ઘસાતું બોલે તો એ મને ના ગમે. હવે જુઓ, આપણું લક્ષ્ય શું છે નીલકંઠભાઈ? ભગવાન મંદિર નહીં, યાદ રાખજો. તમારા મંદિર બાંધવાનું છે એ લક્ષ્ય ન હોય, અંતિમ લક્ષ્ય ન હોય. તમે મંદિર વ્યવસ્થિત બાંધશો તો તમારું એ સાધન સિદ્ધ થઈ જશે, એ લક્ષ્ય તરફ લઈ જશે, પણ મંદિર એ લક્ષ્ય ન હોય. આ ક્લિયર પિક્ચર રાખવાનું, યાદ રાખો. બધાએ બરાબર ખ્યાલ રાખવાનો. લક્ષ્ય તો અમારું ને તમારું એક જ છે. ગમે તે અમે સાધુ થયા તો અમારું લક્ષ્ય ભગવાન છે. અને તમે ગ્રહસ્થ છો, મોટેલ ચલાવતા હશો, હોટેલ ચલાવતા હશો, સ્ટોર ચલાવતા હશો, ગમે તે ચલાવતા હો, પણ તમારું લક્ષ્ય પણ ભગવાન જ છે. મંદિર કરો, બીજી પ્રવૃત્તિ કરો. હવે એ જે ભગવાનને પામવાના છે એને માટેનું સાધન શું બતાવ્યું? એને માટેનું મુખ્ય ઉપાય, તો એનો ઉપાય લખ્યો છે, એ ઉપનિષદમાં જ લખ્યું છે. નાયમાત્મા પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન યમે વૈશ વૃણુતે તેન લભ્ય તસ્ય એષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. કે એ આત્મા
એટલે કે પરમાત્મા એ પ્રવચનથી નથી પમાતા. તો એકલા પ્રવચન નથી કરવાના, પ્રવચન નથી કરવાના નહીં, એકલા પ્રવચન ન બહુ ના શ્રુતે ન, બસ ખાલી તમે સાંભળ્યા જ કરો નવી નવી રીતે, એટલાથી બી નથી થતું. ન સાંભળવું એવું નથી, પણ એકલું સાંભળવાનું નથી. ન બહુ ના શ્રુતે ન મે દયા, અત્યંત તીવ્ર બુદ્ધિ હોય, કોઈ કે હું બુદ્ધિથી બધું સમજી લઉં. યાદ રાખો, બુદ્ધિની બી ઘણી મર્યાદાઓ છે. તમારી આંખ ગમે તેટલી પાવરફુલ હોય પણ તમને બેક્ટેરિયા ના દેખાય, આંખની મર્યાદા આવી ગઈ. તમારો કાન ગમે તેટલો પાવરફુલ હોય, અલ્ટ્રાસાઉન્ડ ના સંભળાય, એ મર્યાદા આવી ગઈ. એમ તમારી બુદ્ધિ ગમે તેટલી તેજ હોય તો એ ભગવાનની વાત ના સમજાય. આ લખ્યું છે ઉપનિષદમાં, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસ. મન પણ પહોંચી શકતું નથી, મન પણ સ્થિર થઈ જાય છે ત્યાં આગળ. તો એવી વાત છે. તો કેવી રીતે પમાય છે કે યમે વૈશ્વ વૃણુતે, જેની ઉપર એ પરમાત્મા કૃપા કરે છે એનાથી પમાય છે. એ વાત નિષ્કુવાન સ્વામીએ લખી છે ભક્ત ચિંતામણીના બીજા પ્રકરણમાં, કે સંત કૃપાએ સુખ ઉપજે. આ ભગવાનનું સુખ, આ ખાવા પીવાના સુખની વાત ન હોય તો એમને બીજી ઘણી રીતે ઉપજે છે, પણ આ ભગવાનના સુખની વાત છે. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કાજ. એ પેલા કાજા આધ્યાત્મિક વાસનાટર, એ કાજ છે, એ કાર્ય છે. વેપાર સારો થાય એ કાર્ય છે, દુકાન સારી ચાલે એ કાર્ય છે, શરીર સારું રહે એ કાર્ય છે. પણ આ કાર્ય મોક્ષનું કાર્ય તો સંત કૃપાથી સરે કાજ, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ. તો એમાં સંતની કૃપા 5-7 વખત નિષ્કુવાન સ્વામીએ લખ્યું છે, તો જે એમાં કૃપાની વાત આવી છે. હવે ગુણાયતાન સ્વામી કહે છે કે તમે સત્સંગનું ઘસાતું બોલ્યા અને તમે બીજી બાજુ આટલું બધું કર્યું, રોજના 1 લાખ રૂપિયા લાયા, પણ એ તો ગુણાયતાન સ્વામી બોલ્યા છે. પણ ગુણાતીતાનંદ સ્વામી તે વખતે અમેરિકામાં હોત તો રૂપિયા બોલત, એ ડોલર બોલે ને. અને પછી આજે ગુણાયતાન સ્વામી હોય તો લાખ બોલે. તે વખતના લાખ અત્યારના કરોડ કહેવાય ને, 10 મિલિયન બોલવા પડે ને. એટલે આજે વાતનું ભાષાંતર કરવું હોય અને અમેરિકામાં અહીં બેઠા જ છીએ, હ્યુસ્ટનમાં તાર કરવું હોય તો એવું બોલાય કે રોજ $10 મિલિયન લાવે એટલે આ કોમ્પ્લેક્સ નીલકંઠ બી ઊભું થઈ ગયું. એટલાની જ જરૂર છે ને, બસ. એટલે એક જ જણે આખું પૂરું કર્યું. આટલી કેપેસિટી હોય, હવે છે કેપેસિટી આપણી એટલી, પણ કદાચ એટલી હોય પણ ઘસાતું બોલે તો મને ના ગમે. તો ગુણાયતાન સ્વામી ના ગમ્યું તો મહારાજને પણ ના ગમ્યું. તો જે કાર્ય કરવા માટે આપણે આવ્યા છીએ, જે ધ્યેય લઈને ના થયું. આમ કાર્ય થયું પણ ધ્યેય ના થયું. જુઓ, ઘણા કાર્યો થાય છે, તમે જોજો. પેલું ગણેશ ઉત્સવ ઉજવાય છે, ખબર છે ને તમને ભારતમાં? તમને એમ લાગે કે શું ગણેશની ભક્તિ છે લોકોનો, હો. પણ ગણેશની ભક્તિનો છાંટોય દેખાય નહીં. સુરતમાં વચમાં 3 વર્ષ પહેલાં ગણેશ ઉત્સવમાં હું ત્યાં હતો, 25,000 ગણેશ પધરાયા હતા. ખૂણે ખાંચરે ગણેશ 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 સિવાય તો શું દેખાય જ નહીં. લે, પણ પછી અંદર ઉડા ઉતરો તો ખબર પડે કે ગણેશને એમને કોઈ લેવા દેવા નથી. એક ઠેકાણે ગણેશ પધરાયા, પધરામણી નીકળ્યા, તે પાછળ બેસી અહીં ગણેશજી પધરાયા છે, પાછળ બધા જે વ્યવસ્થાપકો હતા એ પત્તા રમતા હતા. મેં કહું જોઈ લો. તો મને એક ભાઈએ કહ્યું કે પત્તા રમે એનો તો વાંધો નહીં, પણ હમણાં ગણેશની યાત્રા નીકળશે તો પીન નીકળશે. લે, હવે એ ગણેશજીને ફાવતું છે? કહેવાની વાત શું છે કે આવી તો બધી પ્રવૃત્તિ ચાલે જ છે, તો એ આપણે કરવા નથી આવ્યા. એટલે ધાર્મિક સ્વરૂપ આવ્યું, એમાં આપણે મંદિર બાંધ્યું, આ બધી પ્રવૃત્તિ થઈ, પ્રવચન થયું, કથા થઈ, કીર્તન થયું, પણ બેઝ તૂટી ગયું. તો એ ના તૂટવું જોઈએ. તો જો આ વાતોનો ખ્યાલ રાખવો પડે. અગત્યની બાબત છે. આમ લાગે છે નાનું, પણ ઘસાતું બોલ્યા એટલે પેલું કપાઈ ગયું. હવે એ દેખાતું નથી. અમુક વસ્તુઓ દેખાય છે પણ અમુક દેખાતી નથી, પણ એ નથી દેખાતી એ ભયંકર હોય છે. એટલે આ ખ્યાલ રાખવો પડે. તો એ અવગુણ કેમ આવે છે, એ અભાવ કેમ આવે છે, આ બધું વિચારવું પડે. તો એમાં પહેલી વાત આવી કે આપણે કોઈ પણ વ્યક્તિના યોગમાં આવીએ તો કોઈ પણ આપણને કંઈ કહે તો એકદમ માની ન લેવું. અને નેગેટિવ બાબતમાં તો ખાસ ધ્યાન રાખવું
કે આવો છે કદાચ હશે. આપણે એવું દરેક વખતે એવું નથી કહેતા કે નથી, પણ એવું માની લઈ અને પછી એના જ વિચાર કર્યા કરીએ તો આપણું કામ ના થાય. કોઈ આવીને કહ્યું બરાબર છે, એણે જોયું છે ને કદાચ સાચું હશે કે દારૂ પીવે છે, બરાબર છે, પણ તેથી શું? ધારો કે આવીને કહ્યું તો આપણે શું કરવાનું? એમાં ખાલી સાંભળવાનું જ ને? તો કહેનારે વિચાર કરવો જોઈએ, સાંભળનારે વિચાર કે આપણું કામ નથી. કહી દો ને સંતોને જે સંભાળે છે ને, આપણે સાંભળ્યા કરીએ. તો એવા તો એક દુનિયામાં કેટલા પીવે છે, તો ક્યારે આપણો પત્તો પડશે? એટલે એક વિચાર આ કરવાનો. બીજી વાત, ધારો કે આપણે કહ્યું કે ભાઈ સાચું જ છે, ચલો, પણ તો કરવાનું શું પછી? કે દારૂ પીવે છે અને ધારો કે તમને આઈને કહ્યું, તો શું કરવાનું? તો બરાબર છે, તમને કહ્યું તો તમારે એને પૂછવાનું કે ભાઈ તમે કોઈ જવાબદાર વ્યક્તિની વાત કરી છે? તો કે ના, તો એને કરો ને, એને સૂચના કરવી. કહો અહીંયા આગળ કંઈ અહીંયા આગળ દાન પુરુષ સ્વામી છે, એમને જરા કહો. અથવા તમને એમ લાગતું હોય કે વિનુભાઈ કહી શકે એવા ડલસમાં, તો એને વાત કરો. બધું કે સ્વામીને કહેવાની જરૂર છે એવું નહીં, પણ વિનુભાઈ કહી શકે એવા છે, એની સાથે સર એને કહો તો સુધારો થશે. સુધારો કરવાનો છે. કંઈ બધું કંઈ છે જ બધું ઘણું ખરાબ છે, પણ આપણે બધું ચર્ચા જ કર્યા કરવાની છે. એમાં આપણો ટાઈમ જતો રહે છે. અને ટાઈમ એટલો નથી જતો, એનર્જી પણ જાય છે, ઘણું બધું જાય. તો એ ના કરો. ચલો, હવે ધારો કે જાણી લીધું અને તમે સૂચના આપી, પછી એ માણસ સામે મળ્યો, કેવી રીતે વર્તવાનું એ ભૂલી જવાનું. અઘરું છે, પણ એ ભૂલવું એ ભગવાનના સ્વરૂપમાં. જો ભગવાનને પામવાના જ પેલું સુખ લેવું છે, તો એનું ડિસિપ્લિન પછી જુદું આવ્યું કે એ ભૂલી જવાનું છે આપણે, કે છે એનામાં, પણ છે છતાં આપણે નથી એવી રીતે એની સાથે વર્તવાનું. તોય આદર રાખવાનો કે આવ્યો છે ને અહીંયા આગળ એક દાડો સુધરશે. હવે જો જૂના દ્રષ્ટાંતો યાદ રાખો. પછી વાલીઓ ભીલ કેવો હતો અને પૂછો, આ પીરી જર્સીવાળાને પૂછો. વાલ્મીકી ઋષિનું નામ સાંભળ્યું છે? વાલ્મીકી ઋષિનું નામ એ સાંભળો, એ જાણો. તમે સાંભળ્યું છે? તમે સાંભળ્યું છે? કોણ હતો? હે, રામાયણ લખનાર. પણ પહેલાં કોણ હતા? રામાયણ લખતા પહેલાં શું હતા? ભયંકર લૂંટારું, વીરપ્પનનો ભાઈ. વીરપ્પન ખબર છે? અરે તામિલનાડુ ને આંધ્ર અને કર્ણાટક બધાને હલાવે છે. એનો ઇતિહાસ સાંભળો તમારું બીજું કામ ના કરે એવો વીરપ્પન નીકળ્યો છે. 3 સ્ટેટને અદ્ધર રાખે છે. એને તો હમણાં હું ત્યાં ગયો હતો, મેં પૂછ્યું તો બલ ભલાને હલાવી નાખે. હમણાં પેલા છોડ્યો ને, પેલો સિનેમાનો એક્ટરને પકડ્યો હતો, તે કેટલા કરોડ લીધા, બધા આપ્યા એને. એવો વીરપ્પન. આ વીરપ્પનનો બાપ હતો, વાલીઓ લૂંટારો, જબ્બર વીરપ્પન મોટો. એને નારદજીએ સુધારી દીધો. જોઈ લો, એને ઋષિ બનાવ્યો. તો એ સુધરી શકે, નારદજી સુધારી શકે, તો સહજાનંદ સ્વામી ના સુધારી શકે? તો જો ઉપાસના આવી, આપણે કહે છે ને સર્વોપરી, તો સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી એટલે શું? તો આ ના સુધારી શકે? તો એ આપણને ખબર નથી, એટલે આપણે કહે કે દારૂ પીવે છે, આ ફલાણું પીવે. અરે ઘણા પીવે છે. અત્યારે બધા એવા કેટલાય છે. બધા મેં કાલે વાત કરી હતી ને, આત્મા બ્રહ્મદર્શન સ્વામી પેલાની વાત કરી છે, પેલા વડોદરાવાળા. એ વીરપ્પનનો ભાઈ જ છે, અત્યારે સત્સંગી છે. એટલો વ્યવસ્થિત થઈ ગયો છે. એનો ઇતિહાસ તમે સાંભળો ને તમને એમ થાય કે શું પ્રમુખ સ્વામી મહારાજ કાર્ય કરે. આવો માણસ સુધરી શકે તો સામાન્ય કેમ ના સુધરી શકે? તો જો થોડી ધીરજ જોઈએ આપણે કે નકામો છે, કોઈ નકામો છે જ નહીં. આ જે ખરાબ છે બરાબર છે, કાલ સુધરી જશે. તો એવા કેટલાય બધા સુધરે છે. તો જો એંગલ રાખવો પડે. એટલે એ એંગલ જો આપણા માઇન્ડમાં હોય તો જો એની દ્રષ્ટિ બદલાઈ જાય. નહીં તો કાંઈ નકામો છે, તો બધા નકામા જ છે. એક વખત ગુણાયતાનંદ સ્વામી અને મહારાજ આમ બધા સંતો મહારાજ પીરસવા નીકળ્યા ને ગુણાયતાનંદ સ્વામી બાજુમાં ઊભા હતા. પછી મહારાજે કોઈ જણ એવો સંકલ્પ કર્યો કે જેના હૃદયમાં જગતનો એક પણ ઘાટ થતો હોય ને એને પીરસવું નહીં. એટલે પછી આમ નીકળ્યા. અને તમારે જેવા હરિભક્તો ને અમે જ બધા બેઠા હતા, બધા સંસાર છોડીને જ બેઠેલા. એટલે મહારાજ અને પત્તને લાત મારીને આગળ, બીજા હાથે લાત મારીને આગળ, બધા ઠરી ગયા. એમ કે મહારાજા જો પત્તર ઉડાડે આમ. એટલે ગુણાયતાનંદ સ્વામી કે શું છે, કેમ આજે કંઈ નવી લીલા છે? કે આ નવી લીલા છે કે શું? પણ છે શું? કે મેં એવો વિચાર કર્યો કે ભાઈ જેનામાં જગતનો એક પણ ઘાટ, ક્રિયા નહીં, જગતનો એક પણ ઘાટ ના થતો હોય એને પીરસવું. કે આપણે બે જ રહીશું, બધા નીકળી છે.
હાર તરીકે આપણે પ્રોગ્રામ બદલો. એટલે પછી તો એમ જો વિચાર કરીએ ને તો કોઈ રહે એવું નથી. આપણે બધા આપણે જોઈએ છીએ તો આપણામાં એ ખામી છે. એટલે આ એક વિચાર કરવાનો કે ભાઈ આ યોગમાં આવ્યો છે તો આ સુધરશે. એના સ્વામિનારાયણ ભગવાનના વચન છે, એવું વાંચું છું, મેં મારી ભાષામાં કહ્યું, પણ સ્વામિનારાયણ ભગવાને આ સમજાવ્યું છે. એના શબ્દો છે, એનું વચનામૃત છે, ગઢડા પ્રથમનું 24મું. ભગવાન પુરુષોત્તમ મળ્યા છે અને તેનો અંતરમાં આઠે પર કેફ રહેતો નથી. આપણને મળ્યું જ એ ભૂલી જઈએ છે ને આપણે. તમને ભગવાન મળ્યા છે કે નહીં, પહેલાં તમારી પાસે ભગવાન છે, બરાબર, એ ખબર જ નથી. તમે અત્યારે અહીં બેઠા છો અને આંખ બંધ કરીને બેઠા હો અને આંખ ખોલો અને પ્રેસિડેન્ટ બુશ અહીં બેઠા હોય તો દિનેશભાઈની જગ્યાએ વટુકભાઈ, તો તમારા વિચારો બદલાઈ જાય. તમને પ્રેસિડેન્ટ પૂછતા નથી કે તમે કોણ છો, શું છો, પણ તમે એને જાણો છો. પ્રેસિડેન્ટને ખબર નથી કોણ બેઠો, બટુક છે, કોણ છે, જે હોય તે, પણ તમને કાંટો ચડી જાય કારણ કે તમે જાણો છો. અને તમને પૂછે હાઉ આર યુ બટુકભાઈ, એટલે તો બટુકભાઈ ક્યાં ચડી જાય. ઓહો. અને પછી તમને કે મારે ઘેર જમવા આવજો, અથવા હું તમારે ઘેર જમવા આવીશ, એટલે તમે તો બધું ભૂલી જાઓ, પ્રેક્ટિસ એ બંધ કરી દો, મારે ઘેર જમવા આવવાના જ લો. કારણ કે યુ નો, તમને એ ખબર છે કે આ પ્રેસિડેન્ટ છે, તો આ કોણ છે અને એ ક્યાં છે, તમારી પાસે છે. આ વચન છે. અને કેટલો સમય છે. તમને પ્રેસિડેન્ટ બુશ મળ્યા, ક્લિન્ટન મળ્યા હતા, એ પહેલાં કોણ હતા, એ પહેલાં એ બુશ હતા, એ મળ્યા છે, તમને મળેલા, તમને રૂબરૂ મળ્યા છે કે દૂરથી જેસો કરેલા. તો એ કાંટો છે. આપણે એક છોકરાને કોકને મળ્યા છે, એ છોકરાના કંઈક પેલા ક્લિન્ટન કે કોઈક મળ્યા હતા, બદ્રીનાથ ક્યાં ગયા, એ ગયા છે કે ત્યાં કાર્યક્રમ, એ કહે છે મને મળ્યા છે, તો એનો કાંટો છે. તો બરાબર છે, એનો કાંટો રાખો. અમારે પેલો શાસ્ત્રી છે, એનો ભાઈ હિમાંશુ પેલો એટલાન્ટામાં છે, એનો ભાઈ પેલો ત્યાં પ્રોફેસર છે, આપણે બ્રહ્મભટ્ટ અમદાવાદવાળો. તે પછી આપણે ગુણાતી દ્વિશતાબ્દીમાં આપણા કોણ પેલા પ્રેસિડેન્ટ જયલસિંહ આવેલા, એટલે એનો તો બધો પ્રોટોકોલ જુદો જ હોય. એટલે પછી એ મંદિરે દર્શન લઈ જવાના હતા, આપણું મુખ્ય મંદિર હતું ને ત્યાં. એટલે એ જ્યાં મંદિરમાં પ્રવેશ કરે ત્યાં એમના બૂટ કાઢવાના. એટલે એમની સેવામાં આ હિમાંશુ શાસ્ત્રીને રાખેલા, એટલે એને ખુરશી રાખવાની અને એના બૂટ કાઢવાના. MSc થયેલો, એ બૂટની સેવા કરે. પછી એને કહેલું કે આમ જયલસિંહ બાપા દર્શન કરી અને બીજે પગથિયે ઉતરે ત્યારે ત્યાં ખુરશી તૈયાર રાખવાની અને બૂટ એમને પહેરાવી દેવાના. એ જ્યારથી એને સેવા મળી એટલે એના જ કેફમાં ફર્યા કરે. એ જાણે કે જયલસિંહ જ દેખાય, બૂટ જ દેખાય, બીજું કશું દેખાય જ નહીં. અને અત્યારે તમે એને પૂછો તો એને જ દેખાતું છે કે બસ જયલસિંહ બાપા લો બૂટ પહેરાયા છે. એટલે પણ તને કોઈ પૂછતું નથી. જયલસિંહ બાપાને ખબર નથી મને કોણે પહેરાવ્યું, પણ એને ખબર છે. જોયું? એટલે આમાં કોન્શિયસનેસ જ બદલવાની છે. બીજું શું છે? હવે જયલસિંહ તો મોટા છે, આપણે ના નથી પાડતા, પણ ભગવાન જેટલા મોટા છે. જો ભગવાનને દરિયા જેવડા કહીએ તો જયલસિંહને શું કહેવાય? ટીપુડી. બસ. એ કોણ બોલ્યું? તમે જ્ઞાની છે. એટલે એ ટીપુડી બરાબર છે. તમે નરેન્દ્રભાઈ ટીપુડી સમજ્યા તો સારું, વિનુભાઈ સમજ્યા તો બધા સાંભળેલા જ્ઞાની છે બધા ભેગા થયા, એટલે વાંધો નથી. તમે સમજ્યા છો? આપણા પેલા ચશ્માવાળા આપણે કાલે પેલા એમાં ભેગા થયા હતા આ બાજુ મારી લાઈન. હા, ટીપુડી તમે સમજ્યા? એ સમજો તાર, આ નવી થિયરી છે. ટીપુ સમજ્યા? ટીપુ સુલતાન નહીં. હા, ટીપુ એટલે ડ્રોપ અને ટીપુડી એટલે ડ્રોપલેટ. પણ ડ્રોપલેટની વ્યાખ્યા કરી છે કે ટાંકડીની અણી ઉપર જે પાણી રહે ને એ ટીપુડી કહેવાય. એટલે ભગવાન છે ને એ દરિયો કહેવાય. અને પ્રેસિડન્ટ નહીં પણ આખી દુનિયાના રાજા હોય ને એ ટીપુડી કહેવાય. હવે એ ભગવાન તમારી પાસે છે. જો આ કોન્શિયસનેસ, તો એ મહારાજા કહે છે. એટલે આમાં તો થોડોક ફેરફાર કરવાનો. એ ફેરફાર માટે આ શિબિર છે. યાદ રાખો, ફેરફાર ઓટોમેટિક થશે જો આ સમજાય છે તો. અને નહીં સમજાય તો કેટલું કરો. તમારે લાઇટ કરવું છે, અત્યારે જે લાઇટ છે આટલું લાઇટ કરવું હોય કેટલા દીવા જૂની રીત પ્રમાણે પ્રગટાવવા પડે. પણ અત્યારે આ બધું ગોઠવાઈ ગયું, પછી એક જ સ્વિચ દાબવાનું હુર કરતું બધું થઈ જાય. અને પાછી એવી સ્વિચ આવે છે
કે તમારે દબાવવા જ જવાનું, આમ જ દબાવવાનું, બધું થઈ જાય. અમારે એટલાન્ટામાં એવું છે કે આમ દબાવવાનું થઈ જાય, બધું બધું બંધ થઈ જાય. લે, તો આમાં એવું જ છે. એટલે મહિમા સમજવાનો છે. પણ એ મહારાજ આ મહિમા કહે છે કે જો આ મહિમા સમજ્યો હોય પછી એ મહિમા આપણે બોલ્યા. અહીં પ્રવચન બ્રહ્મદર્શન સ્વામીએ કહ્યું શ્રીજી મહારાજ સર્વોપરી છે. સર્વોપરી બરાબર છે, પણ સર્વોપરીનો અર્થ શું થાય એ પછી સમજવું પડે. તો એ મહારાજ આ કહે છે, જો આગળ કહે છે, હા, પુરુષોત્તમ મને મળ્યા છે. ભગવાન છે તો બરાબર છે, પણ મને મળ્યા છે. પ્રેસિડેન્ટ બુશ છે તો બધા જાણે છે, પણ તમને મળ્યા છે? અને તમને મળ્યા હોય તમને ઓળખે છે? તમે ત્યાં આગળ જાઓ અને તમે કહો કે વિનુભાઈ આવ્યા છે, આવા દો આવા દો આવા દો, એમ કહે ખરા? 70 પ્રશ્ન પૂછે કોણ વિનુભાઈ છે, કે હું ઓળખું છું. તમે ઓળખતા ના ચાલે. એ ઓળખે છે? તમને કાર્ડ બાર્ડ છે કંઈ? તો અંદર દાખલ થવા દે. તો એ મળ્યા છે એટલે આ કે મળ્યા છે, અને તેનો અંતરમાં આઠે પોર કેફ રહેતો નથી, જે મારું પૂર્ણ કામપણું થયું છે. આ નથી જાણતા એટલે આપણું પૂર્ણ કામપણું નથી થયું એવું નથી સમજતો. એ હરિના ભક્તને મોટી ખોટ છે. બીજી ખોટ નથી, આ ખોટ છે કે આ આપણે જાણતા નથી. તો ભલે નથી જાણતા એનો વાંધો નહીં, પણ કઈ ડિરેક્શનમાં આગળ વધવાનું છે તો આ જાણવાનું છે. કે યાત્રા કરવાની છે તો યાત્રા કરો, એનો વાંધો નહીં, પણ યાત્રાનો હેતુ આ હોવો જોઈએ. પછી કે યજ્ઞ કરવાનો છે તો યજ્ઞનો હેતુ આ હોવો જોઈએ. કે અમારે પાર્ટી કરવી છે તો કરો પાર્ટી, એનો વાંધો નહીં, પાર્ટી કરવી પડે, તમે ગૃહસ્થ આશ્રમમાં છો એટલે. પણ એ પાર્ટી આ રીતની હોય, પછી પાર્ટી કરો જગતની રીતે પાર્ટી હોય તો એ ખામી છે. પાર્ટી કરો, તમારા દીકરાનો પેલો જન્મદિવસ ઉજવો, પણ આપણી રીતે ઉજવો. મંદિરમાં ઉજવો, કદાચ મંદિર ના હોય તો ઘરમાં ઉજવો, પણ આપણી રીતે ઉજવો. એ કારણ કે ડિરેક્શન પેલી છે, યાદ રાખો, ધ્યેય પેલું છે. જન્મદિવસ ઉજવવો પડે કારણ કે આ દેશની પ્રથા છે. જે દેશની પ્રથા હોય જે બધું, આપણે ત્યાં કોઈ જન્મદિવસ ઉજવતું નથી. ઉજવે છે કેટલાક, નથી ઉજવતા એવું નહીં. ખૂણે ખાંજરે કોણ જન્મદિવસ, ક્યારે જન્મ, કોને, કેટલાકને ખબર છે, કશું નથી કોઈ કરતું. પણ અહીં તમારા પ્રોગ્રામ જ થઈ ગયા બધાને. કેટલા કાર્ડ મોકલવાના, હેપી બર્થડે, મીણબત્તીઓ લાવવાની, બધું લાવવાનું, બધું લાવો, એનો વાંધો નથી. પણ બેઝ ભૂલી જાઓ તો બેઝ ન ભૂલાવવું જોઈએ. એ ભગવાન, એને ભગવાનની વાત નાખો, આ ભૂલાઈ જાય છે આપણે. અમે અમેરિકાની અંદર જોયું, એક ઠેકાણે આવું કંઈક જન્મદિવસ ઉજવ્યો અને બધું જાત જાતના ખેલ કર્યા. શું જન્મદિવસ છે એવું જમાયા છે આપણે, પણ ભૂલી ગયા આપણે. હવે લગ્નમાં એવું થાય છે. તમને લગ્ન કરવાની ના પાડીશ? તમે ગૃહસ્થાશ્રમમાં છો, લગ્ન કરો. દાદા કાચો લગ્ન સ્વામિનારાયણ ભગવાને ગોઠવ્યું હતું. બધાએ કંઈ સાધુ થવાની એવી જરૂરિયાત છે એવું કાંઈ નથી, પણ લગ્નની રીત હોય એ પણ એ નથી શીખ્યા આપણે. ધ્યેય નથી બંધ થયું. આફ્રિકામાં મગનભાઈ હતા, અમારા કેટલાક બેઠા છે, દર્શન કર્યા છે. એની દીકરીના લગ્ન હતા. તમને લાગે જ નહીં કે આ લગ્ન છે, સમયો જ લાગે. મગનભાઈ તો કથા વાર્તા જ કરતા હોય અને બધા ભજન જ ગવાતા હોય, આડાવરી કોઈ વાત જ નહીં. બે જણા મળે તો બધી હેલફેલ વાત જ નહીં, કોઈ લગ્ન ચાલ્યા કરે એક બાજુ. તો એને ભગવાનનું બેઝ લાવી શકાય છે, પણ એ આપણે ભૂલી ગયા છીએ. તમે એમ માનો કે એક શિબિરમાં આવ્યા અને 2 દિવસ કે એટલે સાધના થઈ ગઈ, એવું નથી. સમગ્ર જીવન સાધના છે. આ શિબિરમાંથી શીખીને જવું પડશે. હવે સમગ્ર જીવન સાધના છે એટલે ત્યાં આગળ શું બાર લઈને બેસવું, તો વતનામૃત લઈને બેસવું ના, પણ અમુક કોન્શિયસનેસ તો રાખવાની કે તમે કોણ છો. તમને એટલો ખ્યાલ હોવો જોઈએ ને કે તમે કોણ છો. તો એ ભૂલી ગયા છીએ આપણે. પણ એ કોન્શિયસનેસ કે આપણે ભગવાનના છીએ. ગુણાચાર્ય સ્વામીની વાત છે કે નહીં, કે આપણે ભગવાનના છીએ પણ માયા નથી એમ માનવું. પછી કાં તો બાલમંડળની વાત છે. શું બાલમંડળની વાત છે? બધાની વાત છે, તમારી વાત છે અને અમારી વાત છે. એક આ ખબર પડે કે આપણે ભગવાનના છે, વિચારો બદલાઈ જાય. ઇંગ્લેન્ડમાં ક્વીન વિક્ટોરિયાનો જન્મ થયો પછી એ લોકોનું જે ધારાધોરણ છે, તો એ ધારાધોરણ પ્રમાણે એ ક્વીન થવાની ઇંગ્લેન્ડની. એના બધા કાયદા એવા છે એ પ્રમાણે. હવે જે ઇંગ્લેન્ડની ક્વીન થાય તો તે વખતે ઇંગ્લેન્ડનું રાજ આખી દુનિયાના ઘણા દેશોમાં હતું, એટલે આખી દુનિયાની રાણી જેવું કહેવાય. હવે એને આ પોસ્ટ ઉપર બેસવાનું તો કેવી ટ્રેનિંગ હોવી જોઈએ? જબરજસ્ત હોવું જોઈએ ને. એ લોકો બધું એનું જાણે. એટલે એને ટ્રેનિંગ આપવા માટે એક બેસ્ટ શિક્ષિકાની નિમણૂક કરી આમ નાનપણથી, અને આમ બધી રીતે આમ તૈયારી કરે. એને માટે પાછળ બીજી શિક્ષિકાઓની નિમણૂક કરેલી, અને આમ બધું એનું વોચ કર્યા કરે અને શીખવાડતા જાય, અને બરાબર આમ સારી રીતે ભણે. તો એ પેલી શિક્ષિકાને મનમાં થાય કે હજુ એને હું આગળ વધારું, કે હવે શું કરવું, કે અંદરની શક્તિ જાગૃત કરો. અત્યારે આ તંત્ર ગોઠવાય છે. હવે જુઓ તમે કેટલાક વાંચતા છો, આ બધા રમતવીરો બધા હોય છે, એ લોકોને પ્રેક્ટિસ તો કરાવે છે બધી, પણ હવે મેન્ટલી તૈયાર કરે છે અંદરથી.
તો આને કહ્યું કે હવે એનો સ્પિરિટ જગાડો. બહારનું તો જગાડ્યું એ બરાબર છે, પણ અંદરનું જગાડો. કે અંદરનું જગાડવા શું કરવું? તો પછી એનું પેલું જે એનું કુટુંબ હોય ને, ફેમિલી, એનો આખો પરાપૂર્વનું બધું, એનું આખું આપણે ત્યાં પેલો આંબો કહે છે એ અહીંયા આગળ આખું બધું આંબો જેવું તૈયાર કરી અને ફર્સ્ટ ડિઝાઇન કરી એની ચોપડીમાં મૂકી દીધું. આ પછી છેલ્લે એનું નામ લખેલું, વિક્ટોરિયા, ક્વીન ઓફ ઇંગ્લેન્ડ. એટલે પછી એમણે બધું પેલું જોયું, બહુ આમ ડેકોરેટિવ હતું, અને આમ જોતાં 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 એનું નામ નીચે વાંચ્યું. પછી નીચે એને વાંચ્યું કે વિક્ટોરિયા, ક્વીન ઓફ ઇંગ્લેન્ડ. એની કોન્શિયસનેસ બદલાઈ ગઈ કે આઈ એમ ગોઈંગ ટુ બીકમ ધ ક્વીન ઓફ ઇંગ્લેન્ડ. તો મારે જુદી રીતે રહેવું પડે. હું ગમે તેમ ખાઈ શકું નહીં, હું ગમે તેમ પી શકું નહીં, હું ગમે તેમ બેસી શકું નહીં, હું ગમે તેમ બોલી શકું નહીં. એ ક્વીનના સ્ટેટસ પ્રમાણે મારે અત્યારથી જીવવું જોઈએ. અમેરિકામાં આવવું હોય તો પછી એ રીતે તૈયારી કરવી પડે ઇન્ડિયાથી, કે ઇંગ્લિશ શીખવું પડે. તેમ ના ચાલે, બધું ડ્રાઇવિંગ શીખી લેવું પડે. પછી થોડો ફેરફાર અહીં થાય, ત્યાં જમણી બાજુ ચલાવતા, અહીં જરા ડાબી બાજુ ચલાવવાનું, એ બધું થોડો ફેરફાર થાય, પણ બધું શીખી લેવું પડે ને. તેની કોન્શિયસનેસ બદલાઈ ગઈ. તો એને ખબર પડી કે હું ક્વીન થવાની છું, તો આપણે કોણ થવાના છીએ? અને આપણે કોના દીકરા છીએ? તમે કોના દીકરા છો બટુકભાઈ? તારા બાપુજીનું નામ વીરજીભાઈ, તો તમે વીરજીભાઈ દીકરા છો. તો પેલો શ્લોક શું બોલો છો? તમે એવા માતા. એનું શું કરવાનું? એનું શું કરવાનું? એ શ્લોકનું શું કરવાનું? એ તો બોલવાનું. એટલે આગળ નથી વધતા ને. કોન્શિયસનેસ બદલ વર્તવામાં તો બરાબર જ વર્તો છો, એમાં શ્લોકે આવડે છે બરાબર, ઘણા આવડતો છે. તમે એવા માતા છે, પિતા તમે એવા. પણ એ બદલવાનું તો તમારા પિતા ભગવાન છે, તમે ભગવાનના દીકરા છો. તમે વીરજીભાઈના દીકરા તો બરાબર છે, પણ એથી આગળ તમે ભગવાનના દીકરા છો. એટલે પછી આ વિક્ટોરિયાની વાત છે ને, લંડનમાં કરી. એટલે પછી બધા હરિભક્તોને કહ્યું કે હવે આપણે કોન્શિયસનેસ રાખો કે વી આર ધ મેમ્બર્સ ઓફ એ રોયલ ફેમિલી. એટલે પછી વિવેકજન સ્વામી મને કે આમાં કંઈક ફેરફાર કરો, રોયલ ના કહેવાય, આપણે રોયલથી કંઈક જુદા છીએ. એટલે મેં કહું વાંધો નહીં, રોયલ ડબલ રોયલ કહો, રોયલ સ્ક્વેર કહો. મને કે ના, જો કંઈક સુધારો થાય તો સારું. મેં કહું તમે સજેસ્ટ કરો. તો કે ડિવાઇન કહો. ઇટ ઇઝ બિયોન્ડ ધેટ. આ વસ્તુ જ જુદી છે. તો આ શબ્દો લખ્યા છે. ગઈકાલે આપણે કથા વાર્તાની વાત કરી હતી. આમાં જો એક સબ્જેક્ટમાં બધા સબ્જેક્ટ આવશે એવું બધું છે. હવે કથા વાર્તામાં આવી જ વાત લખીશ. 3 વતનામૃત છે એવા, છેલ્લાનું 2, છેલ્લાનું 21, અને બીજું એક વતનામૃત બ્રહ્મદર્શન સ્વામી કહે. એમાં લખ્યું છે કે ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ અને બદ્રિકાશ્રમ કરતાં હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું. એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સમગ્ર પરમહંસના સમ છે. આ મહારાજે વાત કરી. તો આ સભા જુદી છે. હવે કોન્શિયસનેસ બદલવાની ને. કથા વાર્તા તો સાંભળીએ જ છીએ, તમે સમય કાઢીને તો આવ્યા છો, પણ આ જુદું છે. એ તો આ બધા એ બધા કરતાં જુદા છે. તો એટલે શું? બદ્રિકાશ્રમની સભા આપણે જોઈ નથી, ગોલોકની જોઈ નથી, પણ ધારો કે એને સરખાવવી હોય, આ લોકમાં કહેવું હોય તો શું કહેવું આપણે? તો એવું કહી શકાય કે દુનિયાના બધા દેશના પ્રેસિડેન્ટો અને પ્રાઇમ મિનિસ્ટર હોય તો પ્રાઇમ મિનિસ્ટરો, અને 2 હોય તો 2, એ બધા ભેગા થાય અને એક મિટિંગ ગોઠવાય. અને એ મિટિંગમાં આપણને આમંત્રણ મળે તો ઇન્દ્રવદનભાઈ તમને આમંત્રણ મળ્યું કે સભામાં તમારે જવાનું છે, તો કાંટો ચડી જાય ને. ઓહો, પ્રેસિડેન્ટોની સભામાં એ જ્યારથી કાગળ આવ્યો હોય ને ત્યારથી બસ સભા જ દેખાય, બીજું કશું દેખાય જ નહીં. અને આપણે શિબિર આવવાની કે ક્યાં સંતો વર્ગ્યા શિબિર. હવે શિબિરમાં કરવાનું શું? ત્યાં ખાવાનું કેમનું હશે? પહેલો જ વિચારે આવે. પછી ઉતારાનું શું હશે? મોટલમાં ફાવશે? બંગલામાં રહેલા, એટલે અહીં બધા બંગલામાં રહેલા આ બધા, અને અહીં મોટલમાં રહેવાનું. એકમાં 4 ભરે છે, કેમનું ભરે છે? તમે સારું કર્યું છે કે બધા હરિભક્તોને ઘેર ઉતાર્યા છે, એ બહુ સારું કર્યું. પણ એવા વિચાર આવે. બરાબર છે, આપણે સગવડ પ્રમાણે આપણે એ પ્રમાણે સગવડ થવી જોઈએ, પણ પેલો વિચાર અંદર આવી જાય તો એ વિચાર નીકળી જાય. તો જો આ વિચાર જ બદલવાના ને કે આ એની સભા છે. તો તો મહારાજે વાત કરી છે આ બધી. તો એ વિચાર જો આપણને આવે તો પછી દોષ નજરમાં ના આવે. તો કેવી રીતે ના આવે? આગળ કહે છે જો, અને જ્યારે કોઈ હરિભક્તોનો દોષ નજરમાં આવે, કારણ કે છે આપણે બી એક્સેપ્ટ કરીને જ ચાલવું પડશે. દોષ છે જ, નજરમાં આવે ત્યારે એમ સમજવું જે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે. બરાબર છે, ન ઘટે એવો છે.
તોય પણ એને જો સત્સંગ મળ્યો છે અને જો આવો અને એ જેવો તેવો છે તોય પણ એ સત્સંગમાં પડ્યો છે તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે, તો આવો સત્સંગ મળ્યો છે એમ સમજીને તેનો અતિશય ગુણ લેવો. આ લાઈન પકડવાની આવી કે ભલે બીજું બધું જ છે પણ એક કોક એવો ગુણ છે કે આવો યોગ મળ્યો છે, તો જો દોષ તો રહેવાનો જ છે, પણ એનો અવગુણ નજરમાં કેમ ના આવે, દ્રષ્ટિ કેમ બદલાય, તો મહારાજના સંબંધ સામું જોવાનું. જો આ જોઈએ ને તો નજરમાં ના આવે. એક વખત વાઇસરોય જામનગર આવેલા અને તે વખતે જામ સાહેબ હતા, તે વખતે બધા રાજ્યો હતા. તો જામ સાહેબ એ વાઇસરોયને લેવા માટે એરપોર્ટ પર ગયેલા અને વાઇસરોય કૂતરો રાખતા અને કૂતરો લઈને આવેલા. તે કૂતરો ઉતર્યા, કૂતરો પહેલો ઉતર્યો, હા, તે એરપોર્ટ ઉપર. એટલે વાઇસરોય અરે પેલા જામ સાહેબે છે ને કૂતરાનું સ્વાગત કર્યું અને કૂતરાને થાબડ્યો. એટલે કેટલાય કૂતરા ફરે છે પણ આ વાઇસરોયનો કૂતરો લે, તો એનો એટલો મહિમા સમજ્યા. જો સંબંધનો મહિમા, બાકી કૂતરો એ કૂતરો જ છે. હવે કદાચ જરા વધારે હોશિયાર હશે, જરા વધારે ટ્રેન્ડ હશે, પણ છે તો કૂતરો જ ને, વાઇસરોય થોડો છે. પણ તોય એનો મહિમા સમજ્યા. તો સંબંધનો મહિમા, એ સંબંધ તરફ નજર હોય ને તો આ થાય. તો ક્યાં સુધી સમજવાનું, અવગુણ લેવાની વાત તો નથી, પણ ક્યાં સુધી ગુણ લેવાની વાત કરી છે તો એ લખ્યું છે. મહારાજે 2 વતનામૃતમાં એ વાત લખી છે. એક કાર્યાણીનું 9 અને બીજું લોયાનું 16. એમાં એક તુલસીદાસનું દ્રષ્ટાંત આપ્યું અને બીજું ઉદ્ધવજીનું દ્રષ્ટાંત આપ્યું. ઉદ્ધવજી શું બોલ્યા? ઉદ્ધવજીએ કહ્યું કે કદાચ મારે બીજો જન્મ ધરવાનો હોય, કદાચ ધરવાનો નથી જ પણ કદાચ ધરવાનો હોય તો આ જે ગોપીઓ ફરે છે એના ચરણની રજ જ્યાં પડતી હોય એ ઠેકાણે મને લતા એટલે કે વેલી, તૃણ એટલે પેલું આ ઘાસ, લોન અને ગુચ્છ એટલે નાના છોડ, એમાં કોઈક જન્મ આપજો. આટલું નમ્રપણું ત્યાં આગળ રાખ્યું છે. તો જો આ દ્રષ્ટિ હોય એટલે આ દ્રષ્ટિ કેળવવાની આવી. સાધનામાં આ વસ્તુ આવી. એટલે નાનો હરિભક્ત હોય, ગામડાનો હોય, ગરીબ હોય, આપણે તો ઘણી વાર બધું સ્થૂલમાં જ જતું રહે. અમારે એકવાર એવું થયું હતું, તમારી વાત નથી, અમારે આ ગડબડ બધી થાય છે. અમે કીશોડા સિદ્ધ થઈ ગયા છીએ. તે અમે બધા દીક્ષા લીધેલી અને કાંદીવલીમાં રહેતા હતા અને એક હોલ હતો, એમાં સભા કરતા. બાજુમાં એક લોબી હતી, ત્યાં અમારે જમવા બેસવાનું, નાનું એક રસોડું હતું. પછી લોબીમાં જમવા બેઠેલા અને એક ભાઈ આવ્યા, અડધી પોતળી પહેરેલી, કાઠિયાવાડી પ્યોર, અને ફાર્યું પહેરેલું અને પેલું ખમીસ જેવું ને એવું, અને આમ બારણા આગળ એને આમ દર્શન કરે. એટલે પછી અમે ચર્ચા શરૂ કરી કે જમવા આવ્યા છે, ડોક્યા કરે છે, મને કોઈ બોલાવે છે? અમે અંદર ચર્ચા કરી. એમાં મોહન સ્વામી બાજુ બેઠા હતા, એટલે એમણે બધી થોડી આ બધી ટ્રેનિંગ લીધેલી, એટલે કંઈ બોલ્યા નહીં, અમને કશું ના કહ્યું અને અભિપ્રાયમાં ભરાય નહીં. પછી એ બધું જમી રહ્યા ને પછી કાકાને મળ્યા અને બધી વાતચીત કરી. પછી પૂછ્યું ક્યાં રહેવું, શું કરું? એટલે કે આમ તો હું કાઠિયાવાડમાં રહું છું, પણ અહીંયા આગળ મારા દીકરાને ઘેર આવ્યો છું. કે તમારો દીકરો અહીં શું કરે છે? એનો દીકરો મોટો વેપારી હતો, પણ આ કાઠિયાવાડમાં રહે એટલે એની રીત પ્રમાણે ત્યાં આગળ આવેલા. પછી અહીં તમારે આવવાનું કેવી રીતે થયું? કે આમ તો હું જૂના મંદિરનો સત્સંગી છું, પણ મને યોગીજી મહારાજ માટે બહુ ભાવ છે. કે યોગીજી મહારાજ જેવા સાધુ નથી એવું મને બરાબર, કે આવા સાધુ હું જોતો નથી. અને મેં એવું સાંભળ્યું કે હમણાં બધાને હમણાં દીક્ષા આપી છે અને બધા અહીં રહે છે અને બધા કહે છે પથ્થરમાં જમે છે. તે મેં કહે છે 40 વર્ષ પહેલાં સંતોને પથ્થરમાં જમતા જોયા હતા, ત્યાર પછી કોઈ દાડો મેં કોઈને પથ્થરમાં જમતા જોયા નથી. તે આજે બધા પથ્થરમાં જમે છે, એ દર્શન કરવા હું આવ્યો છું. જમવા આવ્યા છે. અને અમે શું માન્યું કે જમવા આવ્યા છે, બરાબર. હવે આ તો મહાન સ્વામી મળ્યા એટલે પછી અમને કહ્યું જો આ ભૂલ થાય છે આપણી, આ જમવા નથી આવ્યા. પણ ધારો કે ના કહ્યું હોત તો અમે કઈ ઇમ્પ્રેશન લઈ દોત કે જમવા આવ્યા છીએ. પછી પાછું ચર્ચા થાય ને તો પછી કોક શું કહે કે જમી ગયા છે. જમાડ્યા તો છે જ નહીં, પણ સંભળાય એવું પાછું કે જમી ગયા છે. પછી પાછું કોક એને પોતાનું ઉમેરની કે કાયમ જમવા આવે છે. હવે એ બધા ભૂસા સાથે પછી ધારો કે અમારી ટ્રાન્સફર થઈ અને પછી ધારો કે મુંબઈથી અટલાદરા ગયા અને ત્યાં આગળ કાકા આવે એટલે પેલા દૂરથી જ જુએ કે ઉતારો પેલો જમી જાય છે આવ્યો, એટલે એને કે ઉતારો છે જ નહીં, જાઓ તમે વ્યવસ્થા. આ દશા થાય કે ને. હવે શાસ્ત્રી મહારાજે મંદિરમાં જોયું,
તમારા જેવા હરિભક્તો આપે છે. રસોઈ બનાવનારો જુદો છે, પીરસનારો જુદો છે. અમે ખુરશીમાં બેઠા બેઠા એમને હપ્તા અમને ઓર્ડર કરીએ. આધ્યાત્મિક કઈ રીતે આગળ વધાય? તો ભગવાન ઉગડ્યા પહેલાં આગળ વધી જવાય છે? આ ભૂસું ભર્યું હોય તો કાઢવું પડે કે નહીં? તો આવું કેટલું ભરેલું હોય છે, કોને ખબર છે અંદર શું ભર્યું છે? આ તમારું સફેદ ખમીસ છે, સ્પષ્ટ દેખાય છે ને બધાને સફેદ. હું આ ચશ્મા પર લાલ રંગનું એડેપ્ટર મૂકું તો મને કેવું દેખાય? તો તમારો વાંક છે કે મારો વાંક છે? તો મારી આંખ આગળ આવરણ આવ્યું ને, એવું કાન આગળ આવરણ આવે તો, પછી એવું ચામડીમાં આવરણ આવે તો મનની અંદર કેટલા આવરણ ભર્યા છે? એ આરપાર દુનિયાને જોઈએ જ છે. આપણે કઈ રીતે સમજવાના છે? તો કઈ રીતે વર્તીશું? જો હું તમને ઓળખતો નથી તો કઈ રીતે તમારી સાથે વર્તીશ? કોણ? મને શું ખબર છે કે તમારી નિષ્ઠા શું છે, તમારી ભાવના શું છે, તો તમારું અંદરનું શું છે? કોને ખબર છે? આપણે તો બધું બહારથી માપતા આવ્યા. કેટલા ઊંચા છે, કેટલા પહોળા છે, કઈ જ્ઞાતિના છે. કોણ જ્ઞાતિ? શાની જ્ઞાતિની વાતો કરો છો? જ્ઞાતિથી મહત્તા છે? પણ જ્ઞાતિથી આવ્યું. લો, જાત જાતનું બધું ભર્યું છે અંદર. બધું કેટલું ભણેલા છે. અરે ભણેલો કંઈ કામ લાગતો નથી. કેટલાય નથી ભણેલા ડોલાવે દુનિયા. જનમંગલ સ્વામી ઓળખો છો? કેટલું ભણેલા છે. અને પેલા આપણા આ DDIT કોલેજવાળા કોણ? ધરમસિંહ દેસાઈના દીકરા પેલા હે નરેન્દ્ર દેસાઈ. નરેન્દ્ર દેસાઈને જનમંગલ સ્વામીએ વાત કરી સ્વામિનારાયણ ભગવાનની પ્રમુખ સ્વામી મહારાજની. એ તો ચુસ્ત વૈષ્ણવ છે અને ચુસ્ત પ્રેક્ટિસિંગ વૈષ્ણવ છે. ગીતા, હા, અને ગીતા વાંચે ને, ગીતા પર પ્રશ્ન પૂછે, ભગવત ચરણ સ્વામી પ્રશ્ન પૂછે, ભગવત ચરણ સ્વામી વિચારમાં પડી ગયા હતા. એ નરેન્દ્રભાઈને જનમંગલ સ્વામીએ વાત કરી અને કન્વિન્સ કર્યા. નડિયાદના છાત્રાલયમાં 15 લાખ રૂપિયા આપ્યા. 15 lakhs રૂપીસ. કોઈ શરત નહીં. એણે કંઈક શરત મૂકવાની વાત કરી. શરત કોઈ નહીં કરે. તમે કોઈ છોકરાને મોકલશો કે તમારો મોકલ અમારા છાત્રામાં લેવું એવું નહીં. કોઈ બોર્ડ નહીં મારવાનું કે નરેન્દ્રભાઈના 15 લાખ છે. બધું ધીમે ધીમે સમજાયેલું. એવું નહીં, આમ પણ કન્વિન્સ કરેલા એને. એક વૈષ્ણવ પાસેથી 15 લાખ લીધા. 3 ચોપડી ભણેલો માણસ કેવી રીતે લેવાય? તો ક્યાં ભણતર આવ્યું? એટલે ના ભણવું એવું કહેવાનો હેતુ નથી, પણ ભણતર એટલું નથી આવતું. તો કંઈક જુદી વસ્તુ છે. હવે કોઈકનામાં દોષ બી હોય, પણ દોષ હોય પણ ટરી જવાના છે. કેટલાય ટરી જાય છે એ બધા આપણે જોઈએ છે. તો જો આ ન રાખીએ તો આ બધી આપણી બાહ્ય દ્રષ્ટિ થઈ જાય તો બરાબર છે, પછી આગળ વધાતું નથી. એટલે યોગીજી મહારાજ એક સાખી કહેતા, બહુ સાદી ભાષા બોલતા. તમે આ ઇન્દ્રવદનભાઈ કદાચ બધાએ સાંભળી હશે. સ્વામી કહેતા, હું મારો ઠાકર. બરાબર છે? ઇન્દ્રવદનભાઈને યાદ આવ્યું છે. હું મારો ઠાકર. ઠાકર બેઠા પારણે, હું દોરી તાણું, જગત આખું કાણું. એટલે જગત છે જ નહીં. તો જગત છે નહીં એટલે જગત છે જ, પણ એમાં ઠાકરે જ જોવાના. એની સામે નજર રાખવાની કે એમાં ઠાકરનો ભાગ કેટલો છે, એટલે એમાં સારો ભાગ કેટલો છે એ જોવાનું. તો આપણે આગળ વધાય. નેગેટિવ અંદર વસ્તુ છે પણ આપણે ન જોવી, એ સાધના છે. તમારામાં સારું જ જોવું. હવે એ પ્રેક્ટિસ કરવાની આવી. એક દિવસમાં થતું નથી, કારણ કે આપણે વર્ષોથી અમુક ટેવ પડી છે, એને સુધારવાની છે. પણ એ સાધના છે, એ શીખવાનું છે. તો આ બધી વાતો લખી છે એટલે આપણે ખ્યાલમાં રહેવું જોઈએ, નહીં તો આગળ ના વધાય. એટલે રાજીપો એમાં થાય. બહુ કરવાનું છે એવું નહીં. યોગીજી મહારાજની સાધના તમે જુઓ. એમણે કંઈ બહુ પ્રવચનો નથી કર્યા, બહુ ગ્રંથો લખ્યા નથી, કશું લખ્યું નથી. આમ જુઓ તો પણ આની અંદર વ્યવસ્થિત. યોગી મહારાજ શું બોલ્યા? મને 50 વર્ષ સત્સંગમાં થયા, એટલે આ તો દીક્ષા લીધા પછી બોલ્યા છે. કોઈ નાનામાં નાનો સત્સંગી હોય અને થાબડા જેવો હોય, એનો પણ મને અવગુણ આવ્યો નથી. એ સાધના તો ભેગા રહ્યા છે એટલું નહીં, દરેકની સેવા કરી છે. થાબડા જેવો છે તો એનો અવગુણ તો જોયો જ નથી, પણ જે કંઈ એનામાં ગુણ છે એ તરફ નજર રાખી એની સેવા કરી છે. તો આ રીતે કર્યું છે. તો આ નજરમાં આપણે રાખવાનું છે. આ રીતે જો આપણે કરીશું તો આપણો સત્સંગ જુદો થશે. પહેલો આપણો વ્યક્તિગત, અને આપણો વ્યક્તિગત થયો પછી ભાઈ આપણે શું નામ, નીલકંઠભાઈ, આ મંદિર જુદું થશે. એટલે આ મંદિર બને એની સાથે આપણે બધાએ મંદિર આ બનાવવાનું છે. બધાએ આ વિચાર કરવાનો. નેગેટિવ વાત સદંતર બંધ કરો, નહીં તો બરકત નહીં આવે. હા, જે કંઈ પ્રોબ્લેમ હોય તો યોગ્ય વ્યક્તિને અવશ્ય કહો. એને બંધ કરો, એની ચર્ચા બંધ કરો, એને કહેવાનું પણ બંધ કરો. યોગ્ય વ્યક્તિને અવશ્ય કહો, એની ના નથી. પછી સાંભળવાનું બંધ કરવું પડશે. હર્ષદભાઈ, એ અઘરું છે. તમે કોની ચર્ચા ના કહો કાંઈ કે તો કેમનું બંધ કરવું? એ શીખવાનું છે. હવે હાયર લેવલ આવ્યું, એ પછી પોસ્ટ ગ્રેજ્યુએટ આવ્યું,
એમાં કે સાંભળો કે ધીરે ધીરે કહેવું પડે, ઘણી વાર ના કહેવાય તો છટકવાનું હોદવું પડે. આમાં બધું કહેતા પછી કોઈક આવું કહેતો હોય ને કે હું જરા લઘુ કરી આવું કે જતા રહો, આવવું જ નહીં. પછી થૂકવા છે, કોઈક મોટો એને કહેવાય નહીં, શું કહેવું મોટા હોય છે બધું. આ બધા ખેલ હોય છે, બધાને પ્રશ્ન હોય છે. પણ પછી એથી આગળનું છે વિચારવાનું નહીં મેન્ટલી કે આવો છે બી છે, પણ તમારા માઇન્ડને ત્યાં જવા દેવા નથી. એટલે આ પ્રેક્ટિસ છે, થોડું મુશ્કેલ કામ છે પણ અશક્ય નથી. હમણાં સાંભળ્યું તમે પેલા શાંતિપ્રિય સ્વામી મને ફેક્સ મોકલે છે, હજુ મળ્યો નથી. એક પ્રજ્ઞાચક્ષુ એટલે અંધ માણસ હિમાલય પર ચડી આવ્યો. જુઓ, વિચારો, આ વિચારવાની જરૂર છે. એક માણસે નક્કી કર્યું, એને દેખાતું નથી, હિમાલય ઉપર ચડી આવ્યો. પેલો મેસનર ચડી આવ્યો. આપણે હિમાલય ક્યાં ચડવાનો છે? પણ આપણે આ ચડવાનું છે, હિમાલય પર ચડાય, એમાં દેખાતો નહીં ચડાય. મેસનર એકલો ગયો અને ઓક્સિજન વગર ગયો. વર્લ્ડ રેકોર્ડ દુનિયાના એવરેસ્ટ ઉપર ચડનારામાં એ ગયો. તો આ રેકોર્ડ આપણે તોડવાનો છે હવે. બસ કે આ એવરેસ્ટ ઉપર ચડવાનું છે કે કોઈ પણ નાનામાં નાનો હરિભક્ત હોય, ગરીબ હોય, ગામડાનો હોય, અભણ હોય, થાથા ધાબળા જેવો હોય, દોષવાળો હોય, અને આપણે જાણીએ જ છે દોષવાળો છે કારણ કે ભેગા, છતાં એનો દોષ ન દેખાય અને 1000 અવગુણની વચ્ચે એક ગુણ હોય તો દેખાય. આ ડિરેક્શન આપણે પકડવાની છે. આ ડિરેક્શન આપણે પકડીશું અને આપણે જે કાર્ય કરવાનું છે. તો આપણે જો સ્થૂળ કાર્ય કરવાનું, કાલે કહ્યું હતું ફરી યાદ કરાવું છું, આ પ્રોજેક્ટ, આ મંદિર, એ પ્રોજેક્ટ દેખાય, બીજું ના દેખાય. બટુકભાઈ, તમને તમારું ઓપરેશન દેખાય પણ આ પ્રોજેક્ટ દેખાવો જોઈએ. રોજ તમને મંદિર દેખાવું જોઈએ કે હું શું કરું. તમારું ઓપરેશન દેખાય છે કે નહીં? બધું જૂનું જૂનું બધું દેખાય છે ને, તો આ દેખાવું જોઈએ. દલાસ મંડળ દેખાવું જોઈએ. પેલું કયું મંડળ, એ બધા તમારા વિભાગના જેટલા બધા આવ્યા છે, ભાઈ પ્રમોદભાઈ છે ને, એને બિચારાને તકલીફ છે પણ આ જ દેખાય, આ જ જોવાનું. તો તમને તમારી તકલીફ જ નહીં દેખાય. તમારી તકલીફ બાજુમાં રહેશે ને તમે નીકળી જશો આગળ. બસ તકલીફ રહેશે ને તમે કરશો કે આ દેખાય, મારે આ પૂરું કરવું છે. ઇટ ઇઝ માય ટેમ્પલ અને મારે કરવું છે. નીલકંઠભાઈ નહીં, મારું જ મંદિર છે, બસ મારો પ્રોજેક્ટ છે, હું કેવી રીતે કરું. અને તમારામાં જે શક્તિ છે લઈને તમે મંડી પડો. એક જ વાત કરીને પૂરું કરીએ. રવિન્દ્રનાથ ટાગોરનું એક કાવ્ય છે, કાવ્યની પંક્તિ મને ખબર નથી એક્ઝેક્ટ શબ્દોમાં, એનો ભાવાર્થ ખબર છે. તો સૂર્ય જ્યારે અસ્ત થવાનો હતો તો સૂર્યને વિચાર આવ્યો કે મેં 12 કલાક આ બધાને પ્રકાશ આપ્યો, ગરમી આપી, હવે હું તો અસ્ત થઈશ 12 કલાક સુધી, તો આ બધાનું શું થશે? આ બધા હેરાન થશે અંધારામાં. અને મારું કાર્ય કરે એવો કોણ છે? આમ ચારે બાજુ જોયું, કોઈ મળ્યો નહીં. એમાં આમ સહેજ આમ નજર કરીને તો એક નાનો દીવો જમીનમાંથી બહાર નીકળ્યો. એની અંદર એક દિવેટ હતી, એમાં એક્સ્ટ્રા દિવેલ કે ઘી કશું નહોતું, ખાલી દિવેટ જે પલારેલી હોય ને એટલી અંદર હતી. એ દીવો આમ પછી સૂર્યદેવને પગે લાગ્યો કે જય સૂર્યદેવ, એમ કહીને માથું આવ્યું કે તમે ચિંતા ક્યાં કરો, હું બેઠો છું પોતારીનો આવડો દીવો, એ જરાક અંદર પલરેલી ઘી વાળો કેફમાં બોલ્યો કે હું બેઠો છું કે પણ તું શું કરીશ? કે જુઓ, તમે તો સૂર્યદેવ કહેવાઓ, એટલે તમે તો આખી દુનિયામાં આપો. એવડો મોટો હું નથી, પણ હું નાનો છું, પણ હું મારી આજુબાજુ 6 ઇંચની રેડિયસમાં 5 મિનિટ માટે પ્રકાશ આપીશ. શાબાશ, ધન્ય છે. એમ બધા મંડી પડો. આ બધા જે શક્તિ છે મંડો, બધાની અંદર આ શક્તિ છે. એટલે આ પ્રોજેક્ટ છે, આ કાર્ય કરવાનું છે અને પેલું નથી કરવાનું. બસ એ આમાં મંડશો ને, પેલાને ટાઈમ જ નહીં રહે. તમને મંદિરના વિચાર આવશે ને દોષ નજરમાં જ નહીં આવે. આ 10 નજરમાં આવે છે એનું કારણ નવરાશ છે. નવરા પડીએ છીએ એટલે દેખાય. નવરા તમે 24 કલાક આ જ વિચાર કરો ને. તમારા વેપારના વિચાર અવશ્ય કરો. તમે ઓપરેશનના વિચાર કરો. ઓપરેશન નવી ટેકનોલોજી દરેક વખતે નવી એ કરો, એ કોણ ના પાડે? તો તમારો વિકાસ છે. તમારું કંઈક બીજા ખબર છે કે ના બટુકભી બરાબર છે, એટલે પછી ક્યાંક આમાં કંઈક કરવાનું છે, કરવું જોઈએ બટુકભી કે એમ બરાબર છે તો પડશે, એટલે એ કરવાનું છે. તમારું કામ કરવાનું જ છે. નથી ઇન્દ્રવદન બી શું કરે છે? રિટાયર થઈ ગયા કે રિટાયર થયા છે પછી ફરી કંઈ ફિટ નથી થયા ને? કાલ પેલા ફિટ કરતા થયા, આમ કંઈ ફિટ નથી થયા ને? હવે આની પાછળ મંડી પડો. તમે બુદ્ધિશાળી છો અને જૂના છો, નિષ્ઠાવાળા છો. આ જ પ્રોજેક્ટ, નો અધર પ્રોજેક્ટ. બધા જેટલા હર્ષદભાઈ અને જેટલા બધા બીજા ઘણા બધા, હું બધાને ઓળખતો નથી. અને આપણે એવું નથી કહેતા કે તમે તમારો પ્રોજેક્ટ બંધ કરી દો, તમારું કામ ચાલુ રાખો, પણ સેકન્ડ પ્રોજેક્ટ આ હોય. ઘણા 2 મોડલ નથી હોતી, એમાં ત્રીજું સમજો ને પ્રોજેક્ટ. આ બધા આ રીતે વિચારો અને પેલા વિચારો ઓટોમેટિક બંધ કરી દો. એની ચર્ચા કરશો જ નહીં. આની અંદર પણ શોધા કામ સેલ્ફ ચાલુ થઈ જશે.
બધાની શક્તિ બહાર આવશે. અનંત શક્તિ છે, ભગવાનની અનંત શક્તિ છે, અને આપણા બ્રેન કામ કરવા માગે છે. પણ આપણે તૈયાર થવું પડે ને, તો આપણે વિચાર કરવો પડે, બીજાનું બંધ કરી અને આપણે બધા મંડી પડીએ, એટલે આપણો અંદરનો બહારનો અને આ બધો વિકાસ થાય. એકલું ઉસ્ટન નથી કરવાનું ભાઈઓ, શિકાગો કરવાનું છે. એ વિચાર કરજો. ભલે તમે ફિઝિકલી એ રીતે ના કરો, પણ પ્રેરણા તો કરો કે એ થાય. લોસ એન્જલસમાં જમીન લેવાઈ જાય, ટોરન્ટોનું થઈ જાય, ન્યૂ જર્સીમાં થઈ જાય, બીજું ક્યાં છે, એટલાન્ટા. બધા જ થાય, બધો વિકાસ થાય, બધાનો વિકાસ થાય, બધાની મોટલો સારી ચાલે અને બધાના ધંધા સારા ચાલે, અને જેને નોકરી ના હોય બધાને નોકરીઓ મળે, અને જે બધાને બીજા પ્રોબ્લેમ બધા હોય બધા સોલ્વ થાય. આપણે બધા મળીને આપણે બધા એક છે. વી આર ઓલ વન. આ ઉપાસના, આ મા બાપ આ છે, એ બેઝ રાખશો અને એને પહોંચવાનું છે. બીજું બધું કશું રહેવાનું નથી. બધું છે તો એ નથી જેવું છે. તો આ ધ્યેય રાખીશું તો આપણું કાર્ય સર્વોપરી થશે. માટે એ રીતનું બધાને કાર્ય કરવાનો વિશેષ બળ મળે, પ્રેરણા મળે, એ પ્રાર્થના.